નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. આજે પણ આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર જે શોર્ટ દાખલાઓ ગણવાના બાકી છે એ પૂરા કરી રહ્યા છીએ. ફરી બાળકો પેજ નંબર 50 ટેક્સ્ટ બુક ઉપર આવી જાઓ, જેમાં દાખલા નંબર 10 આપણે ગણીશું. તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે દાખલા નંબર 10 માં 3 વસ્તુના ભાવ આપેલા છે અને એમાં ટકાવારીમાં જે વધારો થયો છે, સૂચકાંક નથી બાળકો, ભાવમાં જે ટકાવારી વધારો થયો છે એ દર્શાવ્યો છે અને વસ્તુઓનું મહત્વ એટલે કે W પણ આપેલો છે 5:7:8 અને એના ઉપરથી આપણે સામાન્ય ભાવનો સૂચકાંક શોધવાનો છે. બરાબર છે? તો આપણે એક કોષ્ટક બનાવીશું અને કોષ્ટકની મદદથી આ દાખલો ગણીશું. 3 વસ્તુઓ કીધી છે તો આપણે 3 વસ્તુમાં નંબર પણ આપી શકીએ, 1 2 3, અને તમે A B C એવું નામ પણ આપી શકો છો. અહીં વસ્તુ A B અને C એવા 3 નામ આપું છું હું. અંદર W આપી દીધેલો છે, ભાર, મહત્વ, વેઇટેજ 5:7:8 એટલે કે પહેલી વસ્તુનો 5, બીજી વસ્તુનો 7 અને ત્રીજી વસ્તુનો 8. યાદ રાખજો, 5 7 અને 8. અંદર પહેલી લાઈન ફરીથી જુઓ, 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો. ભાવ સાપેક્ષ આંક એટલે કે સૂચકાંકમાં વધારો થયો છે. બરોબર? એટલે સૂચકાંક માટે આપણે વાપરીએ છીએ I. બરાબર? અને જે વધારો થયો હોય બાળકો હંમેશા નિયમ યાદ રાખજો, એને 100 સાથે પ્લસ કરવાનો છે. આ સૂત્ર ગણીને પાકું જ કરી લેજો. સૂચકાંક એટલે કે ભાવ સાપેક્ષ આંકમાં જો વધારો થયો હોય તો 100 માં એ વધારો પ્લસ કરી અને I શોધી શકીએ. જો ભાવ સાપેક્ષ આંકમાં ઘટાડો થયો હોય બાળકો ટકાવારીમાં, તો તમે 100 માંથી એ ટકાવારી ઘટાડો છે એમાંથી એ ટકાવારી ઘટાડો જે થયો છે એ ઓછો હોય તો 100 માંથી બાદ કરી અને તમે નવો સૂચકાંક છે એ શોધી શકો છો. હવે જે વધારો છે ને ટકાવારીનો અનુક્રમે એ આપણે અહીંયા દર્શાવી દઈએ. એટલે તો બધે 100 આવશે જ. પહેલો ટકાવારી વધારો જે છે એ 315 છે, બીજો 328 છે અને ત્રીજો 390 છે. એટલે આપણને જે I મળે છે એ પહેલી વસ્તુનો 415, બીજી વસ્તુનો 428 અને ત્રીજી વસ્તુનો 490 પ્રાપ્ત થાય છે. હવે આપણને શું કીધું છે કે ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. બરાબર? એટલે અહીં જુદી જુદી વસ્તુ છે. સૂચકાંક ગણવા માટે I અને W બંને આપણી પાસે છે, કારણ કે અહીં P1 નથી. જો બાળકો, તમને યાદ હોય તો સામાન્ય ભાવનો સૂચકાંક છે એ એકવાર આપણે શોધ્યો હતો. એમાં આપણે I શોધ્યો તો P1 ને ભાગ્યા P0 કરીને બધે I શોધ્યા હતા અને પછી I નો ટોટલ કરી અને વસ્તુ સાથે ભાગાકાર કર્યો હતો. પણ અહીં W છે એટલે આપણે IW વાળી રીતનો ઉપયોગ કરી અને શોધવું પડે.
490 ગુણ્યા 8 એટલે IW આવશે 3920. સિગ્મા IW આપણે શોધી લઈએ. 3920 વત્તા 2996 વત્તા 2075 એટલે 8991 ઈ સિગ્મા IW આપ્યો છે અને સિગ્મા W એટલે 5 ને 7 12 ને 8 20 ઈ સિગ્મા W છે. સામાન્ય ભાવનું સૂચકાંક જ્યારે W આપ્યો હોય ત્યારે IW ની રીતે શોધાશે બાળકો. W જે છે એનો સરવાળો 20. બરાબર છે. આ રીતે આપણે ગણતરી દર્શાવી શકીએ છીએ. હવે હજુ એક નાનો દાખલો આપણે ગણીએ છીએ બાળકો. ત્યાર પછી દાખલા નંબર આપણે 11 પેજ નંબર 50 દાખલા નંબર 11 ટેક્સ્ટ બુક પેજ નંબર 50 દાખલા નંબર 11 અને એમાં બાળકો તમે જોઈ શકો છો કે એક વર્ષ 2014 માટે કુટુંબની ખર્ચપાત્ર આવક આપેલી છે. કેટલી? 25000. 2014 ની આવક કેટલી છે? 25000 અને તે વર્ગની એ વર્ષ 2014 ને આધાર ગણીએ આપણે તો 2016 માટેનો જીવન નિર્વાહનો સૂચકાંક 120 હોય તો 2016 નો આપણે આવકનું અનુમાન કરવાનું છે. ફરીથી કહું બાળકો, દાખલા નંબર 11 ની અંદર 2014 ની આવક આપેલી છે. બરાબર? અને આય કીધો નથી. 2014 નો આય કીધો નથી, પરંતુ 2014 ની આવક 25000 આપેલી છે. જ્યારે 2016 છે એને ચાલુ વર્ષ કીધું છે અને ચાલુ વર્ષમાં આવક નથી કીધી રકમમાં, પણ ચાલુ વર્ષનો આય કીધો છે 120 અને આપણને શું કીધું છે કે ચાલુ વર્ષ 2016 ની આવકનું અનુમાન કરો. એટલે આપણે અંદાજે જે ગણતરી કરીને કે ભાઈ આટલા આટલી હોય તો આટલા કેટલી હોવી જોઈએ ગણતરી આપણે કરીને દર્શાવવાની છે. સૂચકાંક
30,000 રૂપિયા છે. 2016 નો સૂચકાંક આપ્યો છે 120 રૂપિયા. જે ચાલુ વર્ષ છે અને એનો આય 120 રૂપિયા છે. તો આપણને પૂછવામાં આવ્યું છે કે 2016 માં ખર્ચપાત્ર માસિક સરેરાશ આવક કેટલી હોઈ શકે એનું અનુમાન કે અંદાજ બાંધો. એટલે કે આ રકમ આપણને આપેલી નથી. બરાબર, આપણે અહીંયા પદ મૂકેલું જ છે. જુઓ, આનો જ ઉપયોગ આપણે કરીશું. સૂચકાંક 100 માંથી કેટલો થયો? 120. બરાબર છે. તો વેતન કેટલું હતું? 25,000 માંથી વધીને કેટલું થવું જોઈએ? જો આ ગણતરી છે, સાચે જ એટલું જ વેતન છે એવું નથી કહેતા, આપણે માત્ર અંદાજ બાંધીએ છીએ, ગણતરી કરીએ. તો 25,000 જે છેદમાં છે એ અંશમાં આવી જશે, 100 છે એ છેદમાં આવી જશે બાળકો. અહીં ગણતરી આપણે કરી લઈએ. 25,000 ભાગ્યા 100 ગુણ્યા 120. 30,000 રૂપિયા ખર્ચપાત્ર માસિક સરેરાશ વેતન 2016 માં હોવું જોઈએ. છે કે નહીં એવી આપણને ખબર નથી, આપણે માત્ર અંદાજ બાંધ્યો કે 30,000 નું વેતન છે એ આ ગણતરી અને આ સૂચકાંક મુજબ થવું જોઈએ. બરાબર છે બાળકો? હવે પછીનો રૂપો દાખલો, દાખલા નંબર 12. દાખલા નંબર 12 મુજબ બાળકો, વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક 16,000 હતી અને 2016 માં માસિક સરેરાશ આવક વધીને 20,000 ની થઈ. તો 15 ની સરખામણીએ 2016 નો સૂચકાંક કેટલો હશે એવું પૂછ્યું છે. અહીં બંને વર્ષની વેતન આપી દીધો છે અને આધાર વર્ષનો આય આપણે 100 લઈ શકીએ છીએ. એના ઉપરથી આપણે ચાલુ વર્ષ 2016 માટે સૂચકાંક આપણે ગણતરી કરવાની થાય છે. માસિક સરેરાશ આવક રકમ આપી છે બાળકો 16,000. વર્ષ 2016
કેટલો હોઈ શકે? આપણે પદ ઉલટાવી નાખીએ. 20,000 ના છેદમાં 100, 16,000 સોરી, ગુણ્યા 100. ગણતરી દર્શાવી કરી નાખો. 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100. 125 2016 નો સૂચક અંક હોઈ શકે. બરાબર છે? આ રીતે આપણે પદ ઉપરથી કોઈ પણ એક વર્ષનો સૂચકાંક અથવા પદ ઉપરથી બે વર્ષમાંથી કોઈ પણ એક વર્ષની માસિક આવક અથવા તો ખર્ચપાત્ર માસિક આવક છે એ શોધી શકીએ છીએ બાળકો. ત્યાર પછી દાખલા નંબર 13 જુઓ. એની રકમ હું અહીંયા લખું છું જેથી શબ્દ તમને સરસ રીતે સમજી શકાય. આ તમે સમજી ચૂક્યા હશો. પેજ નંબર 50 દાખલા નંબર 13. રકમ લખું છું બાળકો. જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આધાર વર્ષની સરખામણીએ નવ પંચમાંશ ગણું વધ્યું હોય તો વર્ષ 2016 ના માટે સોરી 2016 ના માટે ઉત્પાદનનો સૂચક અંક શોધો. રકમ અહીં પૂરી થઈ બાળકો. આપણે એ પ્રકારની ગણતરી સમજી લઈએ. જો કોઈ એક વસ્તુ છે, કોઈ પણ નામ આપણે કાલ્પનિક ગણી શકીએ, ન લખીએ તો પણ ચાલે કારણ કે એક જ વસ્તુ છે. વસ્તુનું ઉત્પાદન છે એ 16 માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું છે. બરાબર? આધાર વર્ષ કયું છે આપણને કીધું નથી બાળકો. અને અહીં ટકાવારીમાં નથી કીધું, અહીંયા ગણું શબ્દ વાપર્યો છે. જો તમે જોઈ શકો છો. ટકાવારીમાં હજી કીધું નથી. એટલે આપણે એવું કરી શકીએ કે
અને બીજું 9/5 ગણું વધ્યું છે એટલે ઉત્પાદનનો વધારો જે છે એ ઉત્પાદનમાં પ્લસ કરવો પડે તો તમને 2016 નું ઉત્પાદન મળે. સમજી શકો છો ને? આધાર વર્ષ કયો છે એ નથી કીધું, એના ઉત્પાદનને આપણે એક ધાર્યું. આધાર વર્ષની સરખામણીએ ઉત્પાદન વધ્યું છે. કેટલા ગણા વધ્યું? 9/5 ગણાનો વધારો છે. ઈ વધારો આપણે ઉત્પાદનમાં પ્લસ કરીશું પછી જ આપણને 2016 નું ઉત્પાદન મળશે ને. એટલે હવે આપણે શું કરશું તો કે ભાઈ આધાર વર્ષનું ઉત્પાદન 1 ગુણ્યા 9/5 એટલે 9/5 જે છે એ વધારો થયો. અહીં એક ધાર્યો છે એટલે એટલા ને એટલા આવે. બરાબર? તમે જાણો છો ગણો શબ્દ આવે, હું એમ કહું કે મારી પાસે 2 ચોકલેટ હતી અને આ ચોકલેટનો જથ્થો છે એ 3 ગણો વધ્યો છે. તો આ મારી 2 ચોકલેટ અને એમાં વધારો થયો કેટલો? 3 ગણો. તો ચોકલેટમાં વધારો થયો. આ વધારો શબ્દ છે. કેટલી થઈ એવું નથી કીધું, વધારો શબ્દ છે. તો હવે કેટલી થઈ મારી પાસેની ચોકલેટ? 8. એવી જ રીતે અહીં છે બાળકો, ઉત્પાદન ધાર્યું છે એ એમાં 9/5 ગણો વધારો છે એટલે વધારો હજી આમાં પ્લસ કરવાનો આપણે બાકી છે. બરાબર? એટલે આ વધારાને આ ઉત્પાદનમાં આપણે પ્લસ કરીએ તો આપણને 2016 નું ઉત્પાદન મળે. એટલે અહીં હું પ્લસ કરીને દર્શાવું છું. જો અહીં પ્લસની નિશાની પણ કરી છે. 1 + 9/5. તમે જાણો છો આની નીચે કંઈ છે નહીં એટલે આપણે 1 ધારીએ તો લસા 5 થાય અને 5 લસા છે એટલે આની નીચે કંઈ જ નથી, 1 છે. 1 ની નીચે 5 લાવવા હોય મને ન હોય જેને ખબર પડે એને આમ કરી લેવાનું. જો કે આ 5મા છઠ્ઠા ધોરણમાં આવી ચૂક્યું છે બાળકો. લસા આપણે 5 થયો અને અહીંયા છેદમાં જ્યારે 5 લાવવા હોય તો 5 × 5 તો અહીંયા પણ શું થાય? ઈ 5 ગુણાય. 5 × 5 અહીં 5 છે એટલે અહીં કંઈ ગુણી નહીં શકાય. 9. અને એમ ન ભાવે તો હજી પણ ઘણા સીધું કરે છે. 5 × 5 5 + 9 એટલે 14/5. આવી રીતે આપણે અપૂર્ણાંક શીખી ગયા છીએ. મારા ખ્યાલથી 5મા છઠ્ઠા ધોરણથી આવતા હશે તમારે. એટલે 14/5 ઈ શું થયું? 2016 નું ઉત્પાદન. બરાબર? હવે આપણને શું કીધું છે? 2016 ના ઉત્પાદનનું સૂચકાંક શોધો. તો સૂચકાંક હંમેશા ટકાવારીમાં હોય. બરાબર? એટલે પેલું જે ઉત્પાદન આવ્યું 14/5 એને ટકાવારીમાં આપણે ફેરવી નાખીએ છીએ. એટલે 14/5 ગુણ્યા 100 એટલે 280 ઈ 2016 નો સૂચકાંક આપણને મળે. બરાબર? આધાર વર્ષનું ઉત્પાદન 1 માં 9/5 ગણો વધારો થયો એટલે 9/5 જ વધારો થયો. ઈ આપણે વધારો એમાં પ્લસ કરી દીધો એટલે 16 નું ઉત્પાદન થઈ ગયું 14/5. ઉત્પાદન છે એનો સૂચકાંક માંગ્યો છે એટલે ટકાવારી માપ છે એટલે આપણે એને 100 સાથે ગુણાકાર કરીએ. અને સીધું શું કરવા? 14/5 મેં કર્યું. તમને એમ લાગશે આવું કેમ કર્યું? તો જો બાળકો આવી રીતે પદ મુકાય ને, ઉત્પાદન છે ઈ 1 માંથી
ડિફિકલ્ટી હોય તો તમે સમજી શકો. બરાબર? સાવ સિમ્પલ ફરીથી કહી દઉં. આધાર વર્ષનું ઉત્પાદન આપણે 1 ધાર્યું અને એ ઉત્પાદનમાં 9/5 ગણો વધારો થયો હતો, તો આપણે વધારો શોધ્યો કેટલો છે, તો ભાઈ 1 ગુણ્યા 9/5 એટલે 9/5 નો જ વધારો છે એ આપણે એમાં ઉમેરી દીધો, તો 2016 નું ઉત્પાદન આવી ગયું 14/5. હવે આપણે પદ મૂકીએ કે ઉત્પાદન જ્યારે 1 ધાર્યું હતું, બરાબર, એ આધાર વર્ષનું હતું. આ જે છે એ શેનું છે? આધાર વર્ષનું. અને આ જે છે એ કયું છે? ચાલુ વર્ષ. ત્યારે આધાર વર્ષનું ઉત્પાદન 1 હતું, ત્યારે ચાલુ વર્ષનું ઉત્પાદન 14/5 છે. તો આધાર વર્ષનું સૂચકાંક, કારણ કે અહીંયા આપણને કીધું નથી એટલે આપણે એવું માની છીએ કે 2016 પહેલા જે વર્ષની સાથે આપણી સરખામણી થઈ છે એ આધાર વર્ષ છે અને એટલે એનો સૂચકાંક 100 હોય. એટલે જ્યારે આધાર વર્ષનો સૂચકાંક 100 હતો તો ચાલુ વર્ષનો કેટલો થાય? પદ ઉલટાવી નાખો એટલે 100 ગુણ્યા 14/5 એટલે 280 તમારે 2016 નો ઉત્પાદનનો સૂચકાંક પ્રાપ્ત થાય બાળકો. બરાબર? 14મો દાખલો બાળકો બહુ ઈઝી દાખલો છે. કેટલા ટકાવારી વધારો થયો એવું કે તો આપણે 100 + ટકાવારી વધારો એટલે આપણને આય મળી જાય છે. એ સૂત્ર આપણે ભણી ચૂક્યા આજે જ. બરાબર? પણ અહીં ગણું કીધું હતું એટલે આપણે 100 ધારવાને બદલે પહેલા 1 ધાર્યો અને 1 માં એ ગણું ઉત્પાદન છે એ પ્લસ કર્યું એટલે આપણને ચાલુ વર્ષનું ઉત્પાદન મળ્યું. એ ઉત્પાદનને આપણે 100 હારે ગુણી અને ટકાવારી સૂચકાંક માપમાં ફેરવી નાખ્યું બાળકો. પછીનો દાખલો જુઓ. એમાં 14મો દાખલો 50 નંબરના પેજ ઉપર જ IL આપેલો છે 221.5. IF આપેલો છે 222 અને IP જે છે એ આપણે શોધવાનો છે. ફિશર, લાસ્ટિયર અને પાસ્ચેનું સૂત્ર એકબીજા સાથે જોડાયેલું છે. એટલે એમાંથી કંઈ ખૂટતું હોય તો આપણે સૂત્ર લખી અને એ આંકડો મેળવી શકીએ છીએ આસાનીથી. અહીં ફિશરનું સૂત્ર આપણે લખીએ. આ ફિશરનું સૂત્ર છે. એમાં આપણે કિંમતો મૂકી દઈ. ફિશરનો સૂચકાંક 222 મળી ગયેલો છે. લાસ્ટેરનો સૂચકાંક 221.5 છે. પાસેનો સૂચકાંક કેટલો છે એ આપણને કીધું નથી. હવે બાળકો જો આ વર્ગમૂળ ન હોય તો ગણતરી કેટલી સરળ થઈ જાય. એટલે વર્ગમૂળ કાઢવા માટે થઈને આપણે કરતા આવ્યા છીએ કિંમતો સમાન કરવી છે. બંને બાજુ વર્ગ લેતા અહીં 222 નો વર્ગ તમે ભણી ચૂક્યા છો. વર્ગ અને વર્ગમૂળ આવે એટલે જે તે આંકડો છે એ આખો થઈ જાય બાળકો. આખો શું કરવા થઈ જાય હું તમને સમજાવી દઉં. માનો કે x છે એ વર્ગમૂળમાં છે
એટલે આ જે છે ને એ 2 એકા 2 અહીં ગુણાય સીધો અંદરની ઘાત અને બહારની ઘાતનો ગુણાકાર થાય આ નિયમ યાદ રાખજો બરાબર એટલે અહીંયા આ નીચેના જે 2 છે ને 1/3 એ ભાગાકારનો સંબંધ ધરાવે એટલે 2 અને 2 છેદ ઉડી જાય તો x કેવા થઈ જાય આખા થઈ જાય એ જ નિયમ મુજબ અહીં ઋણ અને વર્ગ બંને સાથે આવે એટલે 221.5 ઇન્ટુ આઈપી બરાબર અને અહીં 222 નો વર્ગ કરો એટલે કેલ્ક્યુલેટરમાં તમારે 222 ટાઈપ કરી ગુણાકારની નિશાની ટાઈપ કરી ઇઝ ઇક્વલ ટુ ની નિશાની ટાઈપ કરશો તો પણ આવી જશે 49284. હવે આ જે છે એ અહીંયા છેદમાં આવી જાય કારણ કે અહીં ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં આવી જાય બાળકો એટલે બસો 22.5 એ પાસે નો સૂચકાંક આપણે આ રીતે પ્રાપ્ત કરી શકીએ હજુ પણ કેટલીક એવી ટૂંકી રીતના દાખલા છે સૂચકાંકના જે આપણે હવે પછી ગણીશું